બોલો ભાઈ, શું નામ તમારું? પ્રભાબેન. હે? પ્રભાબેન. પ્રભાબેન. અચ્છા, વિઠ્ઠલભાઈ ચૌહાણ. તમે બી ચૌહાણ છો? ચૌહાણ. અમે બી ચૌહાણ છીએ. સારું. બરાબર. કેટલી ઉંમર થઈ બા તમારી? 70મું વર્ષ હાલે છે. 70મું વર્ષ હાલે છે. હા. કયું ગામ કયું તમારું? બોટાદ. બોટાદ. બોટાદમાં કયું ગામ? બોટાદ જ છે. પ્રોપર બોટાદ? બોટાદ. આમ મોટા જિંદાદર ને રહેવાસી, અચ્છા, પણ બોટાદ રહેવા આવેલા. બોટાદ કોણ કોણ રહો છો તમે? અત્યારે તો છોકરા ભેગી રહું. બરાબર. આ ભેગી રહું, થોડી ભેગી હતી 15 દિવસ. બોલો તમારું નામ? મારું નામ યોગેશભાઈ ચૌહાણ. વિઠ્ઠલભાઈ. તમારી મમ્મી છે? હા, મારા મમ્મી કેમ છે. વૃદ્ધાશ્રમમાં કેમ મૂકો છો? બસ ક્યાંય હક આવતો નથી, કોઈને રાખતું નથી. મારા ઘરે હતા પણ હાવ અને બનતું નથી. સીધા ડખા થાય એટલે મેં કીધું મમ્મી કે મારે કે આની દરેક ના હાવું મતલબ તમે તો બહુ તાકાતવાર વસ્તી દેખાવ છો મને. આવી હિંમત કદાચ કોઈની હોય નહીં. મને આનંદ આવ્યો કે તમે આ જાહેરમાં બોલી રહ્યા છો કે હાવું બનતું નહીં અને તમે ઈચ્છો છો કે તમારી મમ્મી ખુશ રહે. એટલે બેને એક પ્રોબ્લેમ હતો. મમ્મીને કે જમવાનું ભાવે નહીં તો ક્યારેક ડખા રહેતા એટલે મમ્મી કે મારે આ બધું હેરાન થવું એની કરતાં મને આશ્રમમાં મૂકી જા ને મારો ભાઈ રાખતો નથી. બરોબર, એ તો ચોખ્ખી જ ના પડે, મારે મોઢું નહીં જોવું. તમારો મોટો ભાઈ છે? હા, એ મારે મોઢું નહીં જોવું. બરોબર છે. હું અત્યારે વહુને સમજાવવાનો ટ્રાય ના કર્યો? ટ્રાય કર્યું પણ બે નો આમાં વાગશે, એક હાથે તાળી સાહેબ પડે નહીં. બરોબર છે. હા, આમનો શું તમારી મમ્મીનો શું? તમારો બી વાગ છે એવું કે છે? મને ભાવતું નતું તો ખાવાનું, પણ તેમાં મારા છોકરાને કીધું ને અત્યારે ભૂખ્યા નહીં બોલી શકું. અચ્છા, હજુ ભૂખ્યા છો? ખાધું નહીં કશું? કશું નહીં ખાધું. બોટાદથી 2 વાગે બપોરે બે રોટલી ખાધી. 2 રોટલી ખાધી ખાલી? કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, બધું ભૂલી જાઓ. આપણે બીજું કશું પૂછવું નહીં. શાંતિથી મારા ઘરે રહો. બરાબર, કાંઈ ચિંતા નહીં. બરાબર ને? તબિયત તમારી સારી છે એકદમ? હાથે નાય આવું, હાથે સંડાસજી આવું, બરાબર છે. હાથે નાય આવું. બાકી ચલાય નહીં તમારથી બહુ ને? ઘોડી પર ચાલુ પડે? હા, ઓલી વોકર હોય ને, વોકર થી તમે ચાલી શકો? ચાલી શકું, ખુરશી લઈ આવી શકું. કહું છું એમ રોવાનું નહીં ક્યાંય. બરોબર, બધું ઘર જેવું જ રાખવાનું. રોવાનું નહીં. રોવો તો બધાને એવું થાય કે કેમ રોતા હશે. રોવાની દુઃખ થાય તો પીડે તો. આ તો બહુ અઘરો વિડીયો બનાવી રહ્યો છે, પણ ખબર નહીં પડતી હું બોલું. હે બા, આ પહેલો કિસ્સો છે. બાપુ છે એટલે કઈ વાંધો નહીં, પણ અજાણ્યું પડે ને. હા, લાખ રૂપિયાની વાત તમે કરી. લાખ રૂપિયાની વાત એ કરી. થોડાક દે અજાણ્યું લાગશે. બરાબર. કોઈ બી માને દીકરાથી જુદું થવું ગમે નહીં. હું તમને જે સમજાવું છું ને ભાઈ, બરાબર, લેવામાં મારી જરાક પણ ના નહીં. પણ કોઈ બી ગમે તેવો દીકરો હોય પણ કોઈ માને પોતાના દીકરાના ઘર છોડીને જવાનું જરાક પણ ના કરે. આ માની છે ને, આ પીડા બતાવે છે. આ પીડા બતાવે છે. 4 મહિનાથી હેરાન થાવ છું બાપુ એને. 4 મહિનાથી બાર અડસો નહીં હેડો. ચલો, જે થઈ ગયું થોડું ચિંતા ના કરો. મારા ઘરે તમારે રહેવાનું છે. બરાબર ને? જરાક પણ દુઃખ ના લો. બરાબર? બધું દઈશ બા, ચિંતા ના કરશો. અને તમે જે જમવાનું કહેશો એ બનાવીશ. શાક રોટલી હોય, તમને શાક રોટલી મળશે. તમે જે કહેશો એ મળશે. દૂધ જોઈએ, શાક રોટલી જોઈએ, જે જોઈએ તમને બધું મળશે. તમારે કહી દેવાનું કે આજે એ ખાવું છે એટલે જ બનશે. હા ને? કઈ ચિંતા ના કરો. હા, ચલો. મારા છોકરાને હજુ બી એ માને તમે વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા છો, પણ હજી બી ચિંતા એને એ છે કે તમે હાચવીને રહ્યા જાજો. બાર અડસો નહીં બા, અડસો નહીં. હા, અડસો નહીં. આખરે દીકરો એમની માને લેવા આવી ગયો. જી હા, 2 દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો હતો એનો દીકરો લેવા આવ્યો છે. જુઓ, સાંભળીએ. ચિંતા ના કરશો. રોતા નહીં. હવે વિડીયોમાં તમને ખબર છે બધાનું બદનામ થઈ ગયું એટલે રોતા નહીં. હું તમને હું તમારે ધ્યાન નહોતું રાખતો બા.
રાખતો તો મેં કીધું મારો છોકરો બહુ રાખતો. બસ ને બાપુ. એ તો કહે છે જ ને તમારું. બદનામ થઈ ગયો તોય બધી સેવા કરી દવાખાને લઈ ગયો બધું કર્યું. અને બધું રાખ્યું. ચિંતા ના કરશો. બા રોતા નહીં હવે વિડીયોમાં તમને ખબર છે બધામાં બદનામ થઈ ગયો એટલે બા રોતા નહીં હું તમને હું તમારે ધ્યાન નહોતું રાખતો બા રાખતો તો મેં કીધું મારો છોકરો બહુ રાખતો. બસ ને બાપુ એ તો કહે છે જ ને તમારું. બદનામ થઈ ગયો તોય બધી સેવા કરી દવાખાને લઈ ગયો બધું કર્યું. અને બધું રાખ્યું. બા રોતા નહીં વિડીયોમાં રોતા નહીં બા ને વિડીયો પણ તું આજ કામે જવાનો હતો. ચાલુ છે બાપુ તમારો પ્લીઝ બાપુ મારી બદનામી થાય તમે લેવા આવ્યા છો હવે તમારે બીવાની ક્યાં જરૂર છે યાર. ના ના જે પરિસ્થિતિ સમજી ગયો હવે લઈ જાઉં છું બાને અને હું જીવું ત્યાં સુધી બાની સેવા કરીશ અને માથી વધારે કાંઈ નથી મને સમજાઈ ગયું હવે મારી ભૂલ છે ને જે વિડીયો જોયો પ્લીઝ ભાઈ બીજી કોઈ રિક્વેસ્ટ ન કરતા બરોબર છે બા હાલો બાબુ દાંત કાઢીને જવાનું બા દાંત કાઢવાનો મજા આવી સીતારામ. હા હા. 2 દિવસ તમને મજા આવી યાર ગમ્યું નહીં. ગમ્યું મને તો. બા રોવાની વિડીયો ઉતારે હે આખા ચલો. વિડીયોમાં આવી ગયું હતું એક બાને લઈ આવાસ મારે એટલે પણ હવે આ પાડી બધાને હક નથી આવતું એ કે બાને લઈ આવો બીજું કઈ નહીં બાપુ વિડીયો ન ઉતાર પ્લીઝ તમને મારા કામ છે બાપુ હું બહુ બદનામ થઈ ગયો છું મારા ભાઈ તમે લેવા આવ્યા છો અને સારી વસ્તુ છે હા આમાં તમારે ક્યાં ગભરાવાની જરૂર છે. મને હવે દુખે બધા. હવે તમારો દીકરો લેવા આવી ગયો છે હવે તમારે ગભરાવાની જરૂર નહીં. ગભરાવાનું જરૂર નહીં પણ બાપુ પ્લીઝ હું તમને કહું છું પ્લીઝ તું નતો આવ્યો તું ન આવ્યો હતો સારું હતું બેટા. ના ના મને હક નહોતું આવતું એટલે ચલો સારું થયું વધુ એક માં એના દીકરાના ઘરે રહેશે પણ અમારો ઉદ્દેશ કોઈને બદનામ કરવાનો નહીં. અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત જે પોતાના મા બાપ છે એમને રાખે સારી રીતે રાખે અને કોઈ માને વૃદ્ધાશ્રમ ના જવું હોય છતાં દીકરાએ એવી પરિસ્થિતિ ના આવે બસ અમારો ઉદ્દેશ એ જ છે. સો કેવું લાગ્યો તમને વિડીયો ચોક્કસથી જણાવજો અને હું તમામ દીકરાઓને અપીલ કરું છું પ્લીઝ તમારી માતા પિતાને પ્લીઝ વૃદ્ધાશ્રમમાં ના મૂકો.